નમસ્કાર, હું છું દિવ્યા. મહત્વની ખબરમાં સ્વાગત છે આપનું. સમાચારની શરૂઆત કરીશું હેડલાઇન્સથી. 5554 જગ્યાઓ પર કરવામાં આવશે ભરતી. ગુજરાત ગૌણ સેવા પસંદગી મંડળે જાહેર કરી પરીક્ષાની તારીખ. JNUમાં ફરી એકવાર બબાલ. મોડી રાત્રે વિદ્યાર્થીઓ વચ્ચે લોહી લુહાણ અથડામણ. ખેડૂત આંદોલન 17મા દિવસે પણ જારી. અશાંતિ સર્જનાર ખેડૂતો સામે પોલીસે કરી મોટી કાર્યવાહી. રાજ્યમાં સામાન્યથી મધ્ય વરસાદની આગાહી. ખેડૂતોને પાક નુકસાનની ભીતિ. વડાપ્રધાને સિંદરી હલ પ્લાન્ટનું પણ ઉદ્ઘાટન કર્યું. 35,700 કરોડના વિકાસ પ્રોજેક્ટની આપી ભેટ. હવે સમાચાર જોઈશું વિગતવાર. ગુજરાતમાં સરકારી નોકરી માટે તૈયારી કરતા ઉમેદવારો માટે મહત્વના અહેવાલ સામે આવ્યા છે. જે મુજબ ગુજરાત ગૌણ સેવા પસંદગી મંડળ દ્વારા સરકારી વિભાગમાં ભરતીની જાહેરાત કરાઈ છે. ગુજરાત ગૌણ સેવા પસંદગી મંડળે વર્ગ 3ની 5554 જગ્યા માટે ભરતીની જાહેરાત કરી છે. આ પરીક્ષા ક્યારથી શરૂ થશે તે સહિતની વિગત જુઓ અમારા ખાસ અહેવાલ. આગામી એપ્રિલ માસમાં ગૌણ સેવા વર્ગ 3ની 5544 જગ્યાઓ માટે 19 દિવસ પરીક્ષાનું આયોજન કરવામાં આવ્યું છે. 1 એપ્રિલથી 8મી મે સુધી પ્રિલિમિનરી પરીક્ષાનું આયોજન કરવામાં આવ્યું છે. આવતીકાલે વેબસાઇટ પર પરીક્ષાની તારીખ સહિતની વિગતો જાહેર કરવામાં આવશે. રાજ્યમાંથી કુલ 5,17,000 ઉમેદવારોએ અરજી કરી છે. 17 પ્રકારની વિવિધ પોસ્ટ માટે ગ્રુપ A અને B ની સંયુક્ત સ્પર્ધાત્મક પરીક્ષા યોજાશે. 100 ગુણની કમ્પ્યુટર બેઝ પ્રિલિમિનરી પરીક્ષા યોજાશે. રાજ્યમાંથી કુલ 5,17,000 ઉમેદવારોએ અરજી કરી છે. 20 પ્રકારની વિવિધ પોસ્ટ માટે ગ્રુપ A અને B ની સંયુક્ત સ્પર્ધાત્મક પરીક્ષા યોજાશે. આ પરીક્ષામાં પ્રશ્નના ખોટા જવાબમાં 0.25% નેગેટિવ માર્કિંગ ગણવામાં આવશે. 100 માર્કની ઓનલાઈન પરીક્ષા લેવામાં આવશે. રામનવમીના દિવસે અને રજાના દિવસોમાં પણ પરીક્ષાઓ લેવામાં આવશે. 21 માર્ચથી ઉમેદવારો પોતાના કોલ લેટર ડાઉનલોડ કરી શકશે. પરીક્ષાના 1 કલાક અગાઉ પહોંચવાનું રહેશે. ઉમેદવારે પોતાનું ઓરિજિનલ ઓળખ કાર્ડ સાથે લાવવાનું રહેશે. પરીક્ષા શરૂ થવાના 15 મિનિટ પહેલા સુધી પ્રવેશ આપવામાં આવશે. ઉમેદવારો કોઈ ઇલેક્ટ્રિક ઉપકરણ સાથે લઈ જઈ શકશે નહીં. 4 શિફ્ટમાં પરીક્ષા લેવામાં આવવાની છે. ગ્રુપ A અને B ની મુખ્ય પરીક્ષા સપ્ટેમ્બર-ઓક્ટોબરમાં યોજવામાં આવશે. ઓગસ્ટ મહિનામાં પહેલા તબક્કાની પરીક્ષા પૂર્ણ થશે. ત્યારે 21 માર્ચથી ઓનલાઈન કોલ લેટર મેળવી શકશે. પરીક્ષાને 1 કલાક પહેલા સુધી કોલ લેટર મેળવી શકાશે. કોલ લેટરમાં જણાવેલ એક સૂચના ઉમેદવારે વાંચવાની રહેશે. પરીક્ષાર્થીઓએ 5 પ્રકારના આઈ કાર્ડ પૈકી કોઈ પણ એક ઓળખના પુરાવાની ઓરિજિનલ કોપી સાથે રાખવાની રહેશે. આધાર કાર્ડ પણ પરીક્ષામાં પ્રવેશ માટે માન્ય ગણવામાં આવશે અને પરીક્ષા શરૂ થયા પહેલાના 15 મિનિટ સુધી પરીક્ષા ખંડમાં પ્રવેશ આપવામાં આવશે. ત્યારબાદ પ્રવેશ આપવામાં આવશે નહીં. 5554 જગ્યા ભરવા માટેની જે ગ્રુપ A અને ગ્રુપ B ની સંયુક્ત સ્પર્ધાત્મક પરીક્ષા છે, સ્ક્રીનિંગ ટેસ્ટ છે, જે 1 એપ્રિલ 2024ને સોમવારથી શરૂ થાય છે. કુલ 20 દિવસ માટે આ પરીક્ષા ચાલશે. રજાના દિવસોમાં પણ આ પરીક્ષા લેવાની છે. આ પરીક્ષા ઝડપથી પૂર્ણ થાય એ માટે રામનવમીના દિવસે પણ અમે પરીક્ષાનું આયોજન કરેલું છે. રવિવારના દિવસોમાં પણ પરીક્ષાનું આયોજન થયેલું છે અને 75 શિફ્ટમાં આ પરીક્ષા લેવાશે. રોજની 4 શિફ્ટમાં પરીક્ષા લેવાશે. 1 કલાકનું પેપર છે. 9 થી 10, 11:30 થી 12:30, 2 થી 3 અને 4:30 થી 5:30. એ રીતે 4 શિફ્ટમાં આ પરીક્ષા લેવાશે. પ્રતિ દિવસ 1 એપ્રિલથી શરૂ થશે અને દરરોજ આ પરીક્ષા લેવાશે. 1 તારીખ, 2 તારીખ, 3 તારીખ, એ પછી 7 તારીખ, 13 તારીખ, 14 તારીખ, 16, 17, 18, 19, 20, 21, ત્યાર પછી 27, 28, ત્યાર પછી શરૂ થશે 4 મે, 5 મે, 6 મે, 7 મે અને 8 મે. અને આ દિવસો દરમિયાન, આ સમયગાળા દરમિયાન કોઈ ઇલેક્શનની તારીખ આવી જાય છે આજે પ્રસિદ્ધ થયેલી તારીખમાં, તો એ તારીખ પૂરતું પરીક્ષા બંધ રહેશે. આ પરીક્ષા
ઇલેક્શન હોવા છતાં રોકાવાની નથી, કારણ કે આપણે અત્યારથી જાહેરાત કરી દીધી છે અને જરૂર પડે તો આપણે ઇલેક્શન કમિશન, કારણ કે એની સર્વોપરી છે, એની પરમિશન લઈને પણ આપણે આ પરીક્ષા પૂર્ણ કરવા માટે ઇલેક્શન કમિશનને વિનંતી કરીશું અને આ પરીક્ષા લેવાશે જ. આજ પ્રસિદ્ધ થયેલી તારીખે લેવાશે. ઉમેદવારો ખૂબ સાવચેતીપૂર્વક, ખૂબ સલામત રીતે આ પરીક્ષા પૂર્ણ થાય તે માટે મંડળે સંપૂર્ણપણે આયોજન કરી. જવાહરલાલ નહેરુ યુનિવર્સિટીમાં વિદ્યાર્થીઓ વચ્ચે એકવાર લોહિયાળ અથડામણ સર્જાઈ છે. JNU ડાબેરી અને જમણેરી વિદ્યાર્થીઓ વચ્ચે ગત મોડી રાત્રે ઘર્ષણ સર્જાયું હતું. હુમલાની ઘટના સામાન્ય સભા દરમિયાન બની હતી. ત્યારે આ હુમલામાં કેટલા વિદ્યાર્થીઓ ઘાયલ થયા છે અને સમગ્ર મામલો શું છે તે સહિતની વિગત જુઓ અમારા ખાસ. દિલ્હીની જવાહરલાલ નહેરુ યુનિવર્સિટીમાં ગુરુવારે રાત્રે સ્કૂલ ઓફ લેંગ્વેજમાં ચૂંટણી સમિતિના સભ્યોની પસંદગી બાબતે બે જૂથ વચ્ચે અથડામણ થઈ હતી. અખિલ ભારતીય વિદ્યાર્થી પરિષદ એટલે કે ABVP અને ડાબેરી વિદ્યાર્થી સંગઠનો વચ્ચે ઘર્ષણ સર્જાયું હતું. વિદ્યાર્થીઓના બે જૂથ વચ્ચે અથડામણ સર્જાતા ભારે હોબાળો મચી ગયો હતો, જેમાં કેટલાક વિદ્યાર્થીઓ લાકડી અને હથિયાર લઈને આવી પહોંચ્યા હતા, જેમાં 3 જેટલા વિદ્યાર્થી ઘાયલ થયા હતા. યુનિવર્સિટીના એક અધિકારીએ જણાવ્યું કે ઘાયલ વિદ્યાર્થીઓને સફદરજંગ હોસ્પિટલમાં દાખલ કરવામાં આવ્યા છે. મળતી માહિતી મુજબ 29મીએ મોડી રાત્રે JNUની સ્કૂલ ઓફ લેંગ્વેજમાં જનરલ બોડીની બેઠક ચાલી રહી હતી. આ દરમિયાન ડાબેરી અને જમણેરી વિદ્યાર્થીઓ વચ્ચે કોઈ મુદ્દે ઘર્ષણ થયું હતું. અથડામણે ટૂંક સમયમાં લોહિયાળ વળાંક લીધો હતો. આ દરમિયાન ઘણા વિદ્યાર્થીઓ એકબીજા પર લાકડીઓ મારતા જોવા મળ્યા હતા અને કેટલાક વિદ્યાર્થીઓ એકબીજાને લાતો અને મુક્કા પણ માર્યા હતા. બંને સંગઠનોના વિદ્યાર્થીઓ એકબીજા સામે ફરિયાદ નોંધાવી છે. દિલ્હી પોલીસના જણાવ્યા મુજબ તેમને બંને પક્ષો તરફથી ફરિયાદ મળી છે અને તેઓ આ મામલે તપાસ પણ કરી રહ્યા છે. कोई क्लैश नहीं हुआ. सबसे पहले एक तरफा अटैक था, असॉल्ट किया गया. कोई भी लेफ्ट के छात्र, कोई भी आम स्टूडेंट के या किसी और एक्टिविस्ट ABVP के अलावा किसी के हाथ में डंडा नहीं था या मारने के लिए कुछ और औजार नहीं था, कड़ा नहीं था. तो ये एक तरफा अटैक था. असॉल्ट बोलना प्लीज बंद कीजिए. ये हर स्कूल का जनरल बॉडी मीटिंग चल रहा है पिछले 2 हफ्ते से. तो कल आखिरी GBM था जहां से उस स्कूल का यानी स्कूल ऑफ लैंग्वेज जिसका चुनाव आयोग इलेक्ट होना था. चुनाव आयोग इलेक्ट होना था. 4 नाम इलेक्ट हुआ. उसके बाद लंबे समय तक ABVP ने स्टेज पे चढ़ के पूरा प्रोसेस को हाईजैक कर रखा, बंद कर रखा. उसके बाद बहुत मुश्किल से फिर से जब शुरू हुआ 2 और लोग इलेक्ट होते हैं और उसके बाद सब लोग जब बाहर आ जाते, प्रक्रिया खत्म होता है, सब अपना स्लोगनरिंग कर रहे हैं. उसमें हमें पता चलता है कि दानिश जो JNU से जॉइंट सेक्रेटरी है उनको घेर लिया है और उनको निकलने नहीं दे रहे हैं. तो तब हम लोग बातचीत करने का कोशिश करते हैं कि कोई भी दिक्कत है तो आप उसको ग्रीवेंसेस में डालिए, आप ऐसे किसी को फिजिकली नहीं रिस्ट्रेन कर सकते. तो वो नहीं सुनते, उस बात पे फिर वो मारपीट पे उतारू हो जाता है. JNUમાં આખી રાત બંને તરફથી વિદ્યાર્થીઓ વચ્ચે હિંસાનો માહોલ રહ્યો હતો. બંને વિદ્યાર્થીઓ જૂથો એકબીજા પર હિંસાનો આરોપ લગાવી રહ્યા છે. ડાબેરી પાંખના વિદ્યાર્થીઓ આ સમગ્ર ઘટનાને ABVPની ગુંડાગીરી ગણાવી રહ્યા છે, જ્યારે દક્ષિણપંથી વિદ્યાર્થીઓ તેને કેમ્પસમાં નક્સલવાદી હુમલો ગણાવી રહ્યા છે. તમને જણાવી દઈએ કે કેમ્પસમાં 4 વર્ષ બાદ વિદ્યાર્થી સંઘની ચૂંટણીની તૈયારીઓ શરૂ થઈ રહી છે. બંને વિદ્યાર્થી સંગઠનો વચ્ચે ભારે સંઘર્ષ બાદ હવે વિદ્યાर्थी संघની ચૂંટણીની પ્રક્રિયા શરૂ થઈ ગઈ છે. कल रात जो है स्कूल ऑफ लैंग्वेज में GBM हो रहा था. वहाँ पे ये जो कम्युनिस्ट है, ये कम्युनिस्ट लोग अपना अपना कम्युनिस्ट कार्य एक्टिविस्ट को EC मेंबर्स बनाने के लिए प्रक्रिया में प्रयास किया गया था. पूरा इलेक्शन प्रोसेस को रिगिंग करने का प्रयास कर रहा थे. तो यहाँ पे जो स्कूल ऑफ लैंग्वेज कार्यकर्ता स्टूडेंट जो है उनको ऑब्जेक्शन रेज किए थे.
कि ये जो फेयर प्रोसेस पे नहीं फॉलो कर रहे हैं, वहाँ पे NSUI और मुस्लिम स्टूडेंट फेडरेशन भी वो दानिश और ऐशी घोष को बोल के कि ये अनफेयर, आपको लिस्ट के बाहर से दूसरा लिस्ट से नाम पड़ रहे बोल के पकड़ा गए थे। तो वो जो पूरा प्रोसेस को रोका गया था 2-3-4 घंटे से ऊपर। हाँ, तो वहाँ पे दानिश अपोलोज करता है, बोलता है कि हमारे से गलती हो गई, हम माफी मांगने के लिए रेडी है। लेकिन आधा घंटे के बाद जब वो GBM रिकन्वीन किया जाता है, वहाँ पे माफी मांगना छोड़ देता है और ऊपर से ऐसी घोष 4 नाम, हाँ, खुद 4 कम्युनिस्ट नाम का अनाउंस करके ये सिलेक्ट हो गया बोल के वहाँ के अनाउंस करके भाग जाती है। तो वहाँ पे जो कार्यकर्ता है वो ये पूछ रहे थे सिर्फ कि दानिश था वहाँ पे, तो ये जो 4 नाम है, हाँ, 6 पूरा चूज करना था, 2/3 मेजॉरिटी चूज ऑलरेडी पहले चूज किया गया था। जो बाकी 4 नाम अनाउंस करके भाग गई थी, वो 4 नाम कौन है डिस्क्लोज कीजिए, और दूसरा किस प्रोसेस से आप उनको सिलेक्शन किए बताइए। અત્રે ઉલ્લેખનીય છે કે આ પહેલા 9 ફેબ્રુઆરીએ પણ જેએનયુમાં મોડી રાત્રે 2 વિદ્યાર્થી સંગઠનોના સભ્યો વચ્ચે મારામારીના દ્રશ્યો સર્જાયા હતા, જેમાં કેટલાક વિદ્યાર્થીઓ ઘાયલ થયા હતા અને તેમને હોસ્પિટલમાં દાખલ કરવામાં આવ્યા હતા। પંજાબથી હરિયાણાના શંભુ અને ખનોરી સરહદ પર MSP ખરીદીના ગેરંટી કાયદા સહિત જુદી જુદી માંગણીઓને લઈને ચાલી રહેલા ખેડૂત આંદોલનનો હવે ટૂંકમાં અંત આવે તેવા સંકેત ઓછા છે। ખેડૂત આંદોલન 17મા દિવસે પણ યથાવત છે। બીજી બાજુ હરિયાણા પોલીસે અંબાલાની શંભુ બોર્ડર પર અશાંતિ ફેલાવનાર ખેડૂતો સામે કાર્યવાહી કરવાની તૈયારી કરી દીધી છે। હાલ આંદોલનની સ્થિતિ શું છે, જુઓ સમગ્ર વિગત અમારા ખાસ અહેવાલમાં। પંજાબના ખેડૂતો સ્વામીનાથન કમિશનની ભલામણો લાગુ કરવા, ખેડૂતો અને ખેત મજૂરો માટે પેન્શન, વીજળીના દરમાં વધારો નહીં, પોલીસ દ્વારા નોંધાયેલા કેસ પાછા ખેંચવાની અને 2021 લખીમપુર ખેરી હિંસાના પીડિતો માટે ન્યાયની માંગ કરે છે। તેઓ જમીન સંપાદન કાયદો પુનઃસ્થાપિત કરવાની માંગ કરી રહ્યા છે, જે ખેડૂતોએ પોતાની માંગણીઓ માટે દિલ્હી કૂચ બોલાવી છે। તેઓ હરિયાણા પંજાબ બોર્ડર પર છે। હરિયાણા સરકારે પંજાબ સાથેની સરહદો પર બેરિકેડના અનેક સ્થળો ઊભા કરીને ખેડૂતોનો રસ્તો રોકી દીધો હતો। ત્યારથી ખેડૂતો શંભુ અને ખનોરી સરહદ પર પડાવ નાખી રહ્યા છે। આ દરમિયાન ખેડૂતોએ બેરિકેડ તોડવાનો પ્રયાસ કર્યો હતો અને પોલીસ સાથે ઘર્ષણ થયું હતું, જેમાં ઘણા ખેડૂતો અને પોલીસ કર્મીઓ ઘાયલ થયા હતા। કડક કાર્યવાહી કરતા પોલીસે મીડિયા સાથે આવા ઘણા ખેડૂતોના ફોટા શેર કર્યા છે, જેઓ સરહદ પર ઉપદ્રવ્ય સર્જતા જોવા મળે છે। પોલીસે આવા ઘણા વિડીયો પણ શેર કર્યા છે। આ ખેડૂતો સામે કાર્યવાહી કરતા પોલીસે કહ્યું છે કે આવા લોકોના પાસપોર્ટ અને વિઝા રદ કરવામાં આવશે। હરિયાણા પોલીસના નાયબ પોલીસ અધિક્ષક જોગિંદર સિંહે કહ્યું છે કે અત્યાર સુધી અમે 25 લોકોની તેમની તસવીરોના આધારે વિગતો એકત્રિત કરવાનું શરૂ કર્યું છે। કુલ સંખ્યા 100ની આસપાસ હોઈ શકે છે। બુધવારના દિવસે FIR દાખલ કરવામાં આવ્યા બાદ પટિયાલાની રાજેન્દ્રા હોસ્પિટલમાં ડોક્ટરના બોર્ડે ખનોરી સરહદ પર શહીદ સુપકરણનો મૃતદેહ પર પોસ્ટમોર્ટમની પ્રક્રિયા હાથ ધરવામાં આવી હતી। મોડેથી ખેડૂતો દ્વારા શ્રદ્ધાંજલિ આપવામાં આવી હતી અને અંતિમ સંસ્કાર કરાયા હતા। બ્યુરો રિપોર્ટ, બુલેટિન ઇન્ડિયા। વેસ્ટર્ન ડિસ્ટર્બન્સની અસર ગુજરાતના ઘણા વિસ્તારો પર શરૂ થઈ ગઈ છે। ભાવનગરમાં ગત મોડી રાતથી જ વાતાવરણમાં પલટો જોવા મળ્યો હતો અને કમોસમી વરસાદ પણ વરસ્યો હતો, જ્યારે ડાંગ પંથકમાં પણ વાદળછાયા વાતાવરણ વચ્ચે મધ્યમ વરસાદ વરસ્યો હતો। હવામાન વિભાગે આગામી 2 દિવસ સુધી રાજ્યના જુદા જુદા ભાગોમાં કમોસમી વરસાદની આગાહી કરી છે। ત્યારે હવામાન વિભાગે પોતાની આગાહીમાં શું કહ્યું છે, જુઓ અમારા ખાસ અહેવાલ।
મહા મહિનામાં માવઠું થાય તેવી માન્યતા સદીઓથી ચાલતી આવી છે, ત્યારે આ વર્ષે પણ મહા મહિનામાં રાજ્યમાં વરસાદની આગાહી કરવામાં આવી છે. આજે અને કાલે એમ 2 દિવસ સુધી રાજ્યના કેટલાક જિલ્લામાં કમોસમી વરસાદની શક્યતા છે. ત્યારે ગઈકાલે રાત્રે ભાવનગર અને ભરૂચ સહિત ડાંગમાં કમોસમી વરસાદ વરસ્યો હતો, જ્યારે આજે સવારે વલસાડમાં વરસાદ વરસ્યો હતો. હવામાન વિભાગની આગાહી મુજબ 2 દિવસ સમગ્ર રાજ્યમાં ભારે પવન ફૂંકાશે અને કેટલાક જિલ્લાઓમાં વરસાદ પણ વરસી શકે છે. ગુજરાત સહિત ભારતના અન્ય રાજ્યોમાં પણ વેસ્ટર્ન ડિસ્ટર્બન્સને કારણે વરસાદ પડી શકે છે. ખાસ કરીને ઉત્તર ભારતના વિસ્તારોમાં ભારેથી અતિ ભારે વરસાદની આગાહી કરવામાં આવી છે. આવતીકાલે પાટણ, બનાસકાંઠા, અરવલ્લી, મહીસાગર, સાબરકાંઠા, દાહોદ, ગાંધીનગર, અમદાવાદ, મહેસાણા, ભાવનગર, અમરેલી, ગીર સોમનાથ, કચ્છમાં વરસાદની આગાહી કરવામાં આવી છે. વેસ્ટર્ન ડિસ્ટર્બન્સને કારણે માવઠાની આગાહી કરવામાં આવી છે. ભારે પવન ફૂંકાવાની પણ શક્યતા રહેલી છે. હવામાન વિભાગના જણાવ્યા મુજબ રાજ્યમાં 30 થી 40 કિલોમીટર પ્રતિ કલાકની ઝડપે પવન ફૂંકાઈ શકે છે. તો બીજી બાજુ ખેતીવાડી વિભાગ દ્વારા ખેડૂતોને તેમજ એપીએમસીના વેપારીઓને અનાજને સુરક્ષિત રાખવા માટે સૂચન કરવામાં આવ્યું છે. હવે ઉત્તર ગુજરાત અને કચ્છને બાદ કરતા જે સૌરાષ્ટ્રના ભાગો છે, સૌરાષ્ટ્રની અંદર વાત કરીએ તો સૌરાષ્ટ્રના પણ ઘણા જિલ્લાને આ હવામાનની અસર થવાની છે, જેમાં માવઠું થવાની જે શક્યતા અમે માની રહ્યા છીએ, જેમાં પશ્ચિમ સૌરાષ્ટ્ર એટલે કે પોરબંદર, દ્વારકા અને જામનગર આ ત્રણેય જિલ્લા એવા હશે કે જેની કચ્છની સાથોસાથ અતિ તીવ્રતા વાળા માવઠા પણ જોવા મળશે. દ્વારકા, પોરબંદર અને જામનગરના અનેક ગ્રામ્ય વિસ્તારની અંદર ગાજવીજ સાથે પણ ઝાપટા જોવા મળે તેવી શક્યતાઓ છે. અને આ જે કચ્છ અને જે દ્વારકા, પોરબંદર અને જામનગર આ વિસ્તાર એવા છે કે એને 1લી તારીખે મોડી રાતથી લઈ અને 2જી તારીખે સાંજ સુધી એટલે એ જે 24 કલાકનો ગાળો છે, 24 કલાક દરમિયાન આ જે કચ્છ અને પશ્ચિમ સૌરાષ્ટ્રના ભાગોની અંદર પણ માવઠાના વરસાદ અને માવઠાના ઝાપટા જોવા મળે તેવી શક્યતાઓ છે. એ સાથે સૌરાષ્ટ્રનું રાજકોટના અમુક ગ્રામ્ય વિસ્તાર, મોરબી જિલ્લો અને સુરેન્દ્રનગર જિલ્લાના અનેક વિસ્તારોની અંદર હળવા મધ્યમ ઝાપટા જોવા મળે તેવી શક્યતાઓ છે. સુરેન્દ્રનગરની અંદર પ્રમાણ ઓછું રહેશે, પણ સુરેન્દ્રનગરની અંદર પણ ઝાપટાઓ જોવા મળી શકે છે. હવામાન વિભાગનું કહેવું છે કે આવનારા 2-3 દિવસો સુધી રાજ્યમાં પવનની ગતિમાં પણ વધારો જોવા મળશે. ખાસ કરીને કચ્છ, સૌરાષ્ટ્ર તથા ઉત્તર ગુજરાતના કેટલાક વિસ્તારોમાં પવનની ગતિમાં વધારો થાય તેવી શક્યતા છે. વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ ઝારખંડમાં સિંદરીથી 35,700 કરોડ રૂપિયાના બહુવિધ વિકાસ પ્રોજેક્ટનું ઉદ્ઘાટન અને શિલાન્યાસ કર્યું હતું. પીએમ મોદીએ કયા કયા વિકાસ કાર્યોની ભેટ આપી, જો અમારા ખાસ અહેવાલ. પીએમ મોદીએ શુક્રવારે ઝારખંડમાં રૂપિયા 35,700 કરોડના મૂલ્યના અનેક પ્રોજેક્ટના ઉદ્ઘાટન અને શિલાન્યાસ કર્યા હતા. આજે સવારે લગભગ 12 વાગ્યે વડાપ્રધાન મોદી ઝારખંડના ધનબાદમાં સિંદરી પહોંચ્યા હતા, જ્યાં તેમણે એક જાહેર કાર્યક્રમમાં ભાગ લીધો હતો. આ દરમિયાન તેમણે ઝારખંડને રૂપિયા 35,700 કરોડની અનેક વિકાસ યોજનાઓ ભેટમાં આપી હતી. આ વિકાસ યોજનાઓ ખાતર, રેલ, પાવર અને કોલસા ક્ષેત્રો સાથે સંબંધિત છે. પીએમ મોદીએ યુરિયા ક્ષેત્રોમાં આત્મનિર્ભરતા હાંસલ કરવા માટે હિન્દુસ્તાન ઉર્વરક એન્ડ રસાયણ લિમિટેડ સિંદરી ખાતર પ્લાન્ટ રાષ્ટ્રને સમર્પિત કર્યો હતો. આ પ્રોજેક્ટમાં હિન્દુસ્તાન ફર્ટિલાઇઝર એન્ડ કેમિકલ લિમિટેડના સિંદરી ફર્ટિલાઇઝર પ્લાન્ટ રાષ્ટ્રનો પણ સમાવેશ થાય છે, જે 8,900 કરોડ રૂપિયાથી વધુના ખર્ચે વિકસિત છે, જે યુરિયા ક્ષેત્રમાં આત્મનિર્ભરતા તરફ એક પગલું છે. આ પ્રસંગે પીએમ મોદીએ કહ્યું કે ઝારખંડના યુવાનો માટે આ રોજગારીની શરૂઆત છે. આ સાથે આત્મનિર્ભર ભારતની દિશામાં એક પગલું છે. અમે યુરિયાના મામલે દેશને આત્મનિર્ભર બનાવવાનો સંકલ્પ કર્યો હતો.
અમારી સરકારના પ્રયાસોને કારણે છેલ્લા 10 વર્ષમાં યુરિયાનું ઉત્પાદન વધ્યું છે. વડાપ્રધાને આ દરમિયાન પોતાના સંબંધોમાં ઇન્ડિયા ગઠબંધન પર આકરા પ્રહારો પણ કર્યા હતા. मोदी आपके लिए जो भी योजना बनाता है ये इंडी गठबंधन वाले उसका विरोध करते हैं या फिर उसमें अड़ंगे डालते हैं. कोरोना काल में हमने मुफ्त राशन की योजना शुरू की, लेकिन इंडी गठबंधन के लोग इसका भी विरोध कर रहे हैं. इंडी गठबंधन वाले चाहते हैं कि मुफ्त अनाज देने वाली योजना बंद कर दी जाए. आप मुझे बताइए भाई, गरीब के घर का चूल्हा जलता रहना चाहिए कि नहीं? आप मुझे बताइए, चूल्हा जलता रहना चाहिए कि नहीं? आप मुझे बताइए, गरीब का बच्चा पेट भरने के बाद ही सोना चाहिए कि नहीं सोना चाहिए? क्या गरीब की सेवा मोदी को करनी चाहिए कि नहीं करनी चाहिए? ये इंडी गठबंधन वाले कितना ही दबाव बना ले, लेकिन ये मोदी न झुकने वाला है न हटने वाला है. ये मुफ्त अनाज वाली जो गरीबों की योजना है ना, वो मोदी चालू रखेगा, आगे भी चालू रखेगा, ताकि गरीब के घर का चूल्हा जलता रहे. VO3 આ ઉપરાંત પીએમ મોદી ઝારખંડમાં 17,600 કરોડ રૂપિયાથી વધુની કિંમતના અનેક રેલવે પ્રોજેક્ટનું ઉદ્ઘાટન અને શિલાન્યાસ કર્યો હતો. આ પ્રોજેક્ટમાં સોનનગર એન્ધલ તોરીથી શિવપુર પ્રથમ અને બીજી અને બિરાટોલીથી શિવપુર ત્રીજી રેલવે લાઇન ઉપરાંત મોહનપુર હાંસદીહા નવી રેલવે લાઇન, ધનબાદ ચંદ્રપુરા રેલવે લાઇનને જોડતી ત્રીજી અને ચોથી લાઇનનો સમાવેશ થાય છે. આ પ્રોજેક્ટમાં રાજ્યમાં રેલવે સેવાઓનો વ્યાપ વધારવામાં આવશે, જેનાથી આ પ્રદેશનો સામાજિક અને આર્થિક વિકાસ થશે. વડાપ્રધાને દેવધરથી દિબ્રુગઢ ટ્રેન સેવા, ટાટાનગર અને બદમપહાર વચ્ચેની મેમુ ટ્રેન સેવા અને શિવપુર સ્ટેશનથી વધુ ડબ્બાવાળી માલગાડી ટ્રેન સહિત 3 ટ્રેનોને લીલી ઝંડી બતાવી. મહત્વની ખબરમાં આજ સમય ફરી મળીશું. ત્યાં સુધી જોતા રહો બુલેટિન ઇન્ડિયા, ભરોસો ગુજરાતનું.